ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. આજના વિડીયોથી આપણે કંપની વિશેની માહિતી મેળવીશું. કંપનીનો ઉદ્ભવ કેવી રીતે થયો, એટલે કે કંપની ધંધાકીય વ્યવસ્થાનું એક સ્વરૂપ છે. તો આ નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ કેવી રીતે થયો, સૌથી પહેલાં આપણે તેના વિશેની માહિતી મેળવીશું. ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યાર પછી ધંધાકીય એકમના કદમાં વધારો થયો. ટેકનોલોજીનો વિકાસ થયો. ટેકનોલોજીનો વિકાસ થતાં ધંધાકીય એકમમાં યંત્રોનો ઉપયોગ થવા લાગ્યો. પરંતુ આ પરિસ્થિતિમાં વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીને આ જે પરિસ્થિતિ હતી એના માટે યોગ્ય નથી. શા માટે યોગ્ય નથી? તો ભાગીદારી પેઢી અને વૈયક્તિક માલિકીની કેટલીક મર્યાદાઓ હતી, જેવી રીતે કે મર્યાદિત મૂડી, અમર્યાદિત જવાબદારી, ટૂંકું આયુષ્ય વગેરે. આ પ્રકારની મર્યાદાઓના કારણે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી પોતાના કદમાં વધારો કરી શકતી ન હતી. તે સિવાય મોટા પાયા પર ધંધાકીય પ્રવૃત્તિ કરવી હોય તો વિશાળ માત્રામાં મૂડી જોઈએ અને મૂડીની સલામતી હોવી પણ જરૂરી છે. તે સિવાય જવાબદારી અને જોખમની વહેંચણી, કાર્યદક્ષ સંચાલન વગેરે જેવા પ્રશ્નો ઊભા થયા અને આ પ્રશ્નોના નિવારણ માટે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો, જેને સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપની, જેને આપણે ટૂંકમાં કંપની તરીકે ઓળખીએ છીએ, તેનો ઉદ્ભવ થયો. અને કંપની સ્વરૂપના ઉદ્ભવના કારણે વેપાર અને ઉદ્યોગોનો વિકાસ થયો. સંયુક્ત હિસ્સાવાળી કંપની, જોઈન્ટ સ્ટોક કંપની, તેને ટૂંકમાં કંપની તરીકે ઓળખવામાં આવે છે. તેના કારણે વેપાર ઉદ્યોગોનો વિકાસ થયો અને તેથી જ કંપનીને આર્થિક વિકાસનું એન્જિન કહેવામાં આવે છે. કંપનીને આર્થિક વિકાસનું એન્જિન શા માટે કહેવામાં આવે છે? કારણ કે કંપની સ્વરૂપના વિકાસ પછી જ વેપાર ઉદ્યોગોનો વિકાસ થયો, વેપાર ઉદ્યોગોને ઝડપી વેગ મળ્યો. એટલા માટે કંપનીને આર્થિક વિકાસનું એન્જિન કહેવામાં આવે છે. ભારતમાં કંપની ધારો 1956 અમલમાં હતો, પરંતુ અત્યારે કંપની ધારો 2013 અમલમાં આવેલો છે. કંપની ધારો 2013નું ભારતની અંદર અમલીકરણ 1 એપ્રિલ 2014થી શરૂ થયું હતું. તો હાલમાં કયો કંપની ધારો અસ્તિત્વમાં છે? 2013. અને તે પહેલાં કયો કંપની ધારો અસ્તિત્વમાં હતો? તો 1956નો. હવે આપણે કંપનીનો અર્થ સમજીએ. કંપની એ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે. કાયદાની દ્રષ્ટિએ કંપની એક કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. કંપની is an artificial, invisible and intangible person in eyes of law. તો કંપનીની સ્થાપના થાય, સ્થાપના થયા પછી તેનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે. કંપનીનો કાયદો છે, એ કાયદા અનુસાર કંપનીની નોંધણી કરાવવી પડે. એટલા માટે કંપનીને કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને કાયદાની દ્રષ્ટિએ કંપની કેવી વ્યક્તિ છે? કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. શોર્ટમાં આપણે કહેવું હોય તો આવું કહી શકીએ કે કંપની એટલે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું ધંધાકીય સાહસ. હવે કંપનીની વ્યાખ્યા સમજીએ. કંપની કાયદા 2013ના જણાવ્યા પ્રમાણે, એટલે કે 2013ના કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે આ કાયદા હેઠળ, આ કાયદા એટલે કે 2013ના કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. એટલે કે 2013નો કાયદો જ્યારે અમલમાં આવ્યો
તે પહેલાં પણ ઘણી બધી કંપનીઓની સ્થાપના થયેલી હતી, એટલે અગાઉના કોઈ પણ કાયદા કંપનીના કાયદા હેઠળ સ્થપાયેલી કંપની હોય તેને પણ કંપની જ કહેવાય. તો 2013ના કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે આ કાયદા હેઠળ એટલે કે 2013ના કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની. હવે કંપનીની લાક્ષણિકતાઓ સમજીશું. કંપનીની કુલ 11 લાક્ષણિકતાઓ છે. ટેક્સ્ટબુક કરતાં આપણે આ વિડીયોની અંદર અલગ પ્રકારે મુદ્દા લખેલા છે, એટલે કે એનો જે સિક્વન્સ છે, એનો ક્રમ છે એ આડા આવડા કરીને લખ્યો છે. એક્ઝામની અંદર પણ કોઈ પણ મુદ્દા તમે પહેલાં પછી લખી શકો છો. લાક્ષણિકતાઓમાં મુદ્દાનો ક્રમ જાળવવાની જરૂરિયાત હોતી નથી. જે મુદ્દો પહેલાં યાદ આવે તે પહેલાં લખી શકાય. તો આપણે આ મુદ્દાઓ આ ક્રમમાં લખેલા છે કારણ કે તેને આપણે પછી સરળતાથી યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, જે આપણે છેલ્લે ફરીથી એકવાર એનું રિવિઝન કરી લઈશું. સૌથી પહેલાં દરેક લાક્ષણિકતાના પોઈન્ટ્સ વિગતવાર સમજી લઈએ. લાક્ષણિકતાનો પહેલો પોઈન્ટ, કાયદેસરનું વ્યક્તિત્વ. કંપની ધારા પ્રમાણે કંપનીની નોંધણી થાય છે અને કંપનીની નોંધણી થાય એટલે એને અલગ કાનૂની વ્યક્તિત્વ મળી જાય. જ્યારે પણ કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળી જાય એટલે કે અલગ કાયદાકીય વ્યક્તિ તરીકે અસ્તિત્વમાં આવે, ત્યાર પછી એ પોતાના નામથી કોર્ટમાં દાવો કરી શકે. કોઈ પણ દાવો આપણે કોઈ પણ પક્ષ, ત્રાહિત પક્ષ સમક્ષ કરવો હોય, કોઈ પણ વ્યક્તિ ઉપર કે અન્ય કોઈ કંપની ઉપર દાવો કરવો હોય તો કંપનીના નામથી કોર્ટમાં દાવો થઈ શકે. કંપનીના નામથી કોઈ પણ પ્રકારનો કરાર પણ થઈ શકે અને કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. તો એટલા માટે કંપની એ કાયદેસરનું વ્યક્તિત્વ ધરાવે છે તેવું કહી શકાય. બીજી લાક્ષણિકતા, કાયમી અસ્તિત્વ. કંપનીની નોંધણી થતાં તેને અલગ સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ પ્રાપ્ત થઈ જતું હોય છે. સભ્યોથી અલગ અસ્તિત્વ મળવાના કારણે કંપનીનું કોઈ પણ સભ્ય મૃત્યુ પામે, નાદાર જાહેર થાય કે કોઈ નવો વ્યક્તિ કંપનીની અંદર પ્રવેશે, તેની અસર કંપનીના અસ્તિત્વ ઉપર થતી નથી. ફક્ત અને ફક્ત કંપની ફડચામાં જાય એટલે કંપની ખોટ કરે અથવા તો કંપનીનું વિસર્જન કરવામાં આવે તો ફડચા અને વિસર્જનની પ્રક્રિયા થાય તો જ કંપનીનો અંત આવે છે. એટલા માટે કંપની એક કાયમી અસ્તિત્વ ધરાવે છે તેવું કહેવામાં આવે છે. ત્રીજી લાક્ષણિકતા, મૂળભૂત અધિકારો. ધોરણ 8માં અને ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની અંદર આપણે મૂળભૂત હક અને ફરજો એટલે કે આપણને મળેલા બંધારણે આપણને આપેલા મૂળભૂત અધિકારો, ફરજો વગેરે વિશેનો અભ્યાસ તો કર્યો જ છે. પરંતુ જે નાગરિકના મૂળભૂત અધિકાર હોય છે તે અધિકાર કંપનીને મળતા નથી. જે કંપનીની નોંધણી થાય એટલે કંપનીને કાનૂની વ્યક્તિત્વ તો મળે છે, કૃત્રિમ વ્યક્તિ તરીકે તે અસ્તિત્વમાં તો આવે છે, પરંતુ તે કૃત્રિમ વ્યક્તિ છે, કાયદાની રીતે અસ્તિત્વમાં આવે છે. એટલા માટે જ જે નાગરિકને મૂળભૂત અધિકાર મળેલા હોય છે તે અધિકાર કંપનીને મળતા નથી. ચોથી લાક્ષણિકતા, મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. શેરની ખરીદી શેરહોલ્ડર દ્વારા થતી હોય છે. શેરહોલ્ડર દ્વારા ખરીદી થાય શેરની એટલે કે શેરનું જે કંપનીની મૂડી હોય એ મૂડીનું નાના હિસ્સામાં વિભાજન કર્યું હોય તેને શેર કહેવાય. સૌથી પહેલાં તો શેર કોને કહેવાય તે ખબર હોવી જોઈએ. કંપનીને જ્યારે પણ વધારે મૂડીની જરૂરિયાત હોય ત્યારે કંપની પોતાની મૂડીને નાના નાના હિસ્સામાં વિભાજન કરે છે અને પ્રત્યેક હિસ્સાને શેર કહેવાય. આ શેરની ખરીદી અલગ અલગ શેરહોલ્ડરો દ્વારા થાય. તો આ રીતે કંપની પોતાની મૂડીનું નાના નાના હિસ્સામાં એટલે કે શેરમાં વિભાજન કરીને
વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ ભેગું કરી શકે છે. ત્યાર પછી પાંચમી લાક્ષણિકતા શેરની સરળ ફેરબદલી. શેર હોલ્ડરો કંપનીના શેરનું સરળતાથી ખરીદ વેચાણ કરી શકે છે. એકવાર જ્યારે શેર બહાર પડી ગયા ત્યાર પછી એ BSE અને NSE જેવા સ્ટોક એક્સચેન્જની અંદર લિસ્ટેડ થઈ જતા હોય છે. એટલે ત્યાં આગળ સ્ટોક માર્કેટમાંથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ શેર હોલ્ડર કંપનીના શેરનું સરળતાથી ખરીદ વેચાણ કરી શકે છે. છઠ્ઠી લાક્ષણિકતા શેર દીઠ મતાધિકાર. તો કંપનીની અંદર જેટલી સંખ્યામાં સભ્ય પાસે શેર હશે તેટલા મત આપવાનો તેને અધિકાર હોય છે. જો તમારી પાસે 100 શેર હોય તો તમે 100 મત આપી શકો. તમારી પાસે 5 શેર હોય તો તમે 5 મત આપી શકો છો. જ્યારે પણ મત આપવાનો સમય હોય ત્યારે કોઈ પણ સભ્ય પોતાની પાસે જેટલા શેર હોય તેટલા મત આપી શકે છે. સાતમી લાક્ષણિકતા સભ્ય સંખ્યા. કંપની બે પ્રકારની હોય છે. જો ખાનગી કંપની હોય તો એમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 વ્યક્તિ હોય છે. અને જો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ સભ્યો ઉપર કોઈ જ નિયંત્રણ હોતું નથી. અને આ પ્રશ્ન એક્ઝામમાં સભ્ય સંખ્યાનો પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે કે ખાનગી કંપનીની સભ્ય સંખ્યા જણાવો. તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200 અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ સભ્યો ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. આઠમી લાક્ષણિકતા સભ્યોની જવાબદારી. સભ્યોની જવાબદારી એ આવેદનપત્રની અંદર દર્શાવેલી હોય છે. આવેદનપત્ર એટલે શું? તો આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ હોય છે. તેના વિશેની માહિતી આપણે કંપનીની સ્થાપના વિધિ નામના પ્રશ્નમાં સમજીશું. અને જે વિદ્યાર્થીઓને SP વિષય હોય એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષય હોય તો તે વિષયની અંદર આવેદનપત્રનું આખું ચેપ્ટર આવે છે. એટલે આવેદનપત્રની વિગતવાર માહિતી તેમને તે વિષયમાં પણ મળી જશે. આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ હોય છે. તેની અંદર સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત તે દર્શાવેલું હોય છે. શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો તેના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ છે. આ વ્યક્તિએ 1000 રૂપિયાના એવા 5 શેર ખરીદેલા છે. તો તે વ્યક્તિના શેરની રકમ કેટલી થઈ? 5000 રૂપિયા. હવે કંપની ફડચામાં જાય, કંપનીને ખોટ થાય તો આ વ્યક્તિએ કંપનીના કેટલા રૂપિયા ચૂકવવાની જવાબદારી રહેલી છે? તો કંપનીની ખોટ અથવા કંપનીના દેવા હોય તેમાં આ શેર હોલ્ડર પાસે ફક્ત 5000 રૂપિયાના શેર છે. એટલા માટે તેની જવાબદારી ફક્ત 5000 રૂપિયા સુધીની જ હોય છે. એટલે શેરથી મર્યાદિત કંપની હોય તો તેની અંદર સભ્યોએ ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ શેર હોલ્ડરોની જવાબદારી મર્યાદિત હોય છે. અને જો અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો તેમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય. અમર્યાદિત એટલે શું કે કંપની દેવામાં જાય, કંપનીને દેવું વધી જાય, કંપનીને ખોટ થાય તો જે પણ શેર હોલ્ડર હોય તેમણે પોતાની અંગત મિલકતો વહેંચીને પણ કંપનીનું દેવું ભરપાઈ કરવું પડે. અમર્યાદિત જવાબદારી એટલે સભ્યો અથવા શેર હોલ્ડરોએ પોતાની અંગત મિલકતો વહેંચીને પણ કંપનીનું દેવું ભરપાઈ કરવું પડે. પરંતુ આવી અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ઘણી ઓછી હોય છે. નવમી લાક્ષણિકતા સભ્યોનો દરજ્જો.
કંપનીની અંદર સંચાલક અને માલિક અલગ અલગ હોય છે. વૈયક્તિક માલિકીમાં આપણે જોયું હતું કે સંચાલક એ જ માલિક હોય છે. ભાગીદારી પેઢીની અંદર જે ભાગીદારો હોય તે જ ભાગીદારી પેઢીના સંચાલક પણ હોય અને માલિક પણ હોય. પરંતુ કંપનીની અલગ અસ્તિત્વ માટે અલગ વિધિ હોય છે. કંપનીની સ્થાપના વિધિ અલગ હોય છે. એટલા માટે કંપનીની સ્થાપના થતાં તેને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે અને કંપનીના સંચાલક અને માલિકો અલગ અલગ હોય છે. કંપની એ અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી હોવાથી જેટલા પણ સભ્યો હોય તે કંપની સાથે કરાર કરી શકે છે. કંપની વતી કોઈ પણ પ્રકારના કરાર સભ્યો કરી શકતા નથી. જેટલા પણ સભ્યો છે તે કંપની સાથે કરાર કરી શકે, પરંતુ કંપની વતી સભ્યો કરાર કરી શકતા નથી. અને સભ્યો કોઈ પણ પ્રકારનું કૃત્ય કરે જે વ્યવસ્થિત ન હોય અથવા તો પછી કોઈ પણ પ્રકારનું કૃત્ય જે કાયદેસરનું ન હોય તો તે કૃત્ય માટે કંપની બંધનકર્તા બની શકે નહીં. એટલે કે સભ્યોએ કંપની વતી કોઈ પણ પ્રકારના કરાર કર્યા હોય કે કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી કરી હોય તો તેના માટે કંપની બંધનકર્તા રહેતી નથી. તો આ રીતે કંપનીની અંદર સંચાલક માલિક બંને અલગ અલગ હોય છે અને કંપનીના સભ્યોના કોઈ પણ પ્રકારના કૃત્ય માટે કંપની બંધનકર્તા રહેતી નથી. 10મી લાક્ષણિકતા સંચાલન. કંપનીનું સંચાલન એ સંચાલક મંડળ દ્વારા થાય છે. આમ તો કંપનીનું સંચાલન કોના દ્વારા થવું જોઈએ? શેર હોલ્ડરો દ્વારા. કારણ કે શેર હોલ્ડરો એ કંપનીની મૂડીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. શેર એટલે શું? મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. તો જે લોકો મૂડી લાવે એ કંપનીના માલિક કહેવાય અને એમના દ્વારા જ સંચાલન થવું જોઈએ ને. તો શેર હોલ્ડરો એ ખરા માલિક તો કહેવાય છે, પરંતુ સંચાલન તેમના દ્વારા થતું નથી. કંપનીનું સંચાલન કોના દ્વારા થાય? સંચાલક મંડળ દ્વારા, જેને અંગ્રેજીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કહેવામાં આવે છે. તો આ સંચાલક મંડળ નિયમનપત્ર અને આવેદનપત્ર અનુસાર કંપનીનું સંચાલન કરે છે. ફરીથી નિયમનપત્ર અને આવેદનપત્ર વિશેની માહિતી આપણે કંપનીની સ્થાપના વિધિનો પ્રશ્ન સમજીશું તેમાં મેળવીશું. નિયમનપત્ર અને આવેદનપત્ર એ કંપનીના ખૂબ જ અગત્યના દસ્તાવેજો હોય છે. તો એ દસ્તાવેજો અનુસાર સંચાલક મંડળ દ્વારા કંપનીનું સંચાલન થાય છે. ખરા અર્થમાં તો શેર હોલ્ડર એ કંપનીના સાચા માલિકો કહેવાય, પરંતુ શેર હોલ્ડર તો ફક્ત પોતાના ફાયદા માટે કંપનીના શેરનું ખરીદ વેચાણ કરતા હોય છે અને શેર હોલ્ડરો એ દુનિયાના કોઈ પણ ખૂણે હોઈ શકે. એટલે શેર હોલ્ડરો પોતાનામાંથી પ્રતિનિધિ ચૂંટી કાઢે છે. તો જે પણ પ્રતિનિધિને ચૂંટવામાં આવે તેને સંચાલક કહેવાય, એટલે કે ડિરેક્ટર અથવા તો ડાયરેક્ટર કહેવાય. અને આ સંચાલકો સામૂહિક રીતે ભેગા મળે તો એને શું કહેવામાં આવે? સંચાલક મંડળ કહેવામાં આવે છે. તો આ રીતે કંપનીનું સંચાલન એ સંચાલક મંડળ દ્વારા થતું હોય છે, જેમને કોના દ્વારા ચૂંટવામાં આવતા હોય છે? શેર હોલ્ડરો દ્વારા. 11મી લાક્ષણિકતા સામાન્ય મહોર. સામાન્ય મહોર એટલે કે સ્ટેમ્પ. કંપનીના કરારો, દસ્તાવેજો, શેર પ્રમાણપત્ર અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે એક સામાન્ય મહોર બનાવવામાં આવતી હોય છે. તેનો અન્ય કોઈ જગ્યાએ ઉપયોગ કરી શકાતો નથી અને જે પણ દસ્તાવેજ ઉપર સામાન્ય મહોર લગાવવામાં આવી હોય તેનો અર્થ એવો થાય કે કંપની તે બાબત માટે સંમતિ દર્શાવે છે. તો હવે એકવાર ફરીથી આપણે કંપનીની લાક્ષણિકતાના પોઈન્ટ્સ જોઈ લઈએ.
સૌથી પહેલાં ક પરથી 2 પોઈન્ટ છે, મ પરથી 2 પોઈન્ટ છે, સ પરથી પોઈન્ટ્સ છે. પહેલું છે કાયદેસરનું વ્યક્તિત્વ, કાયમી અસ્તિત્વ. એક જેવા પોઈન્ટ છે વ્યક્તિત્વ, અસ્તિત્વ. કાયદેસરનું વ્યક્તિત્વ, કાયમી અસ્તિત્વ. પછી મ ઉપરથી મૂળભૂત અધિકારો અને મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. ત્યાર પછી શેરને લગતા 2 પોઈન્ટ છે, શેરની સરળ ફેરબદલી અને શેર દીઠ મતાધિકાર. ત્યાર પછી સભ્યને લગતા 3 પોઈન્ટ છે, સભ્ય સંખ્યા, સભ્યોની જવાબદારી, સભ્યનો દરજ્જો. બીજા 2 પોઈન્ટ પણ સ ઉપરથી જ છે, સંચાલન અને સામાન્ય મહોર. તો જો તમને આ સિક્વન્સમાં પોઈન્ટ્સ યાદ રહે તો આ સિક્વન્સમાં યાદ રાખી શકો છો. અધરવાઇઝ તમને જે પણ રીતે પોઈન્ટ્સ યાદ રહી શકતા હોય તે રીતે પોઈન્ટ્સ યાદ રાખી શકાય અને આડા આવડા પોઈન્ટ્સ પણ એક્ઝામમાં લખી શકાય. તો આજના વિડીયોમાં આપણે કંપનીનો અર્થ, તેની વ્યાખ્યા અને તેની લાક્ષણિકતાઓ સમજ્યા. હવે આના પછીના વિડીયોમાં આપણે કંપનીના ફાયદા સમજીશું.